નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને સાચું અને સચોટ માર્ગદર્શન મળતું રહે બેટા. તો સૌથી પહેલાં ધોરણ 10 પછી આપણે કોમર્સ સ્ટ્રીમ પસંદ કરીશું, પરંતુ સૌથી પહેલાં બેટા મારો નાનો એવો પરિચય આપું છું, જેથી કરીને તમને ખબર પડે કે આગળ જે માર્ગદર્શન મળવા છે બેટા એ થોડુંક આપણને ક્વોલિટીવાળું મળે છે. હું ધોરણ 11-12 સાયન્સ પછી આફ્ટર 11-12 સાયન્સ પછી બીએસસી કેમિસ્ટ્રી ઓનર છું. એઝ વેલ 4.5 યર્સ એક્સપિરિયન્સ એઝ વેલ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ ક્યુ તરીકે છે બેટા. અને અત્યારે ઓનલાઈન એજ્યુકેટર તરીકે હું એઝ વેલ યુટ્યુબમાં એઝ વેલ ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું બેટા. તો અહીં આપણી પાસે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હોય છે કે આપણે 11-12 સાયન્સ પછી શું લઈ શકીએ છીએ, એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તે પણ તમને મળી જશે બેટા. હવે ધોરણ 10 પછી કોમર્સ સ્ટ્રીમ પસંદ કરીએ છીએ તો મિત્રો આગળ ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવાનું હોય છે કે સાહેબ આપણે કોમર્સ સ્ટ્રીમ શા માટે પસંદ કરવી જોઈએ અને એના પછી ફ્યુચરમાં કઈ ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે એને આપણે થોડીક સચોટ રીતે સમજવાનો પ્રયાસ કરો. તો ધોરણ 10 પછી કોમર્સ સ્ટ્રીમ લો છો, એટલે 11-12 કોમર્સ લો છો, તો થોડુંક બેટા તમારે અત્યારે ચિંતાજનક વિષય બનતો રહે છે. કેમ? કારણ કે હવે આવી ગયું છે બેટા એઆઈ, અને એઆઈ સામે તમારે ટેકલ કરવાનું છે. તો હવે કોમર્સ પછી તમે શું લઈશું બેટા? બિઝનેસ, બેન્કિંગ, એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, સીએ, CMA, MBA, BBA જેવા કોર્સ કરી શકો છો. કે સાહેબ આમાં કેવા પ્રકારના વિષય ભણવાના હોય છે એ પણ કહીશ, પરંતુ એ બેટા તમે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ક્લાસની અપડેટ મળતી રહે. હવે બેટા આ ચેનલ ઉપર તમને ધોરણ 1થી લઈને 11-12 સાયન્સ સુધીના તમામ ક્લાસ બેટા ફ્રી મળશે. હવે આગળ સમજો બેટા કે થોડુંક આપણે કોમર્સ સ્ટ્રીમમાં જઈએ તો કોમર્સ સ્ટ્રીમમાં કેવા પ્રકારના વિષયોને આપણે ટેકલ કરવા પડશે. એકાઉન્ટિંગ છે, સ્ટેટિસ્ટિક છે, ઇકોનોમી છે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, ઇંગ્લિશ છે અને કમ્પ્યુટર છે. એટલે બેટા કે આપણે અહીં આગળ આ બધા જ વિષયોને ટેકલ કરવા પડશે. હજુ કહું છું, જે પણ વિદ્યાર્થીઓને ધોરણ 10માં મેથેમેટિક્સ સારું હોય, સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર બેટા સારું હોય, તો એના માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. એને ડેટા એનાલિસિસ કરતાં આવડતું હોય, એટલે કે જે ડેટા આપ્યો હોય એની ઉપરથી તમને ગ્રાફને બધું બનાવતા વિચારતા આવડતું હોય, તો આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે બેટા. કેમ કે ડેટા કલેક્ટ કરીને તમે શું કરી શકો છો? એ ડેટાનો યુઝ તમારી ગ્રોથ માટે પણ કરી શકો છો. હવે સમજો કે સાહેબ તમે 11-12 કોમર્સ તો પતાવી નાખ્યું, તો હવે 11-12 કોમર્સ પછી તમે કેવા પ્રકારના કોર્સ કરી શકો છો અને સારામાં સારા કોર્સ કરીને સારામાં સારું કારકિર્દી બનાવી શકો છો બેટા. હજુ કહું છું, સાચું અને સચોટ માર્ગદર્શન છે બેટા. કારણ કે અમે જ્યારે ભણતા ત્યારે આવું કોઈ માર્ગદર્શન આપવાવાળું વ્યક્તિ હતું નહીં, અને જે પણ સોર્સ છે બેટા એ સારામાં સારી પુસ્તિકામાંથી લેવામાં આવ્યો છે. એટલા માટે હજુ કહું છું બેટા, આ આગળ વિશ્વાસ કરવા જેવો છે મિત્રો. ચલો હવે આગળ જઈએ બેટા કે આપણે BCom કરી શકીએ બેટા. કે તમે 11-12 કોમર્સ કરો અને પછી તમારે શું કરવાનું છે બેટા? 3 વર્ષની કોલેજ ગઈ ને આપણે કોલેજ કરવાની છે, એ BCom કરી શકો છો. બેચલર ઓફ કોમર્સ કરી શકો છો બેટા. જ્યારે તમે સાયન્સ લો તો BSc કરી શકો છો, જે મારું બેકગ્રાઉન્ડ છે બેટા. BSc કેમિસ્ટ્રી ઓનર છું, એઝ વેલ કે મારે રસાયણશાસ્ત્ર એટલે કે કેમિકલ વિષય મેં બેટા 3 વર્ષ સુધી ભણ્યો છું. તો બેટા સમજો કે આગળ કયા વિષય કરી શકો છો? એકાઉન્ટિંગ, બેન્કિંગ, ફાઇનાન્સમાં કારકિર્દી બનાવી શકો છો. એકાઉન્ટર તરીકે બેંકમાં, ટેક્સ કન્સલ્ટન્ટ અને ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે તમે વર્ક કરી શકો છો બેટા. હવે સમજો એક બાબત શું સમજવાની છે બેટા કે તમે અહીં કોમર્સ સ્ટ્રીમ લો છો તો BCom કરો છો, તો તમારી પાસે ઘણી કારકિર્દીની ઓપ્શન છે. પણ હજુ કહું છું બેટા, એઆઈ આવી ગયો છે. હવે તમે ટેલી જેવા કોર્સ કરીને એઝ વેલ ત્યાં આગળ તમારું કારકિર્દી ઓપ્શન બનાવી શકશો નહીં. હવે ટેલી પ્લસ એઆઈ કરવું પડશે, જેથી કરીને કારણ કે હવે ધારો કે હું સાયન્સવાળો વિદ્યાર્થી છું, તો હવે હું એઆઈ કોડિંગને બધું શીખી લઈશ બેટા, તો તમારી એઝ વેલ તમારી કારકિર્દીની અંદર હું એન્ટર કરી જઈશ. કેમ? કારણ કે હવે આ આગળ કોઈ ઓપ્શન નથી. જેટલી સ્કિલ છે એટલું તમને આવડવું જોઈશે બેટા. ચલો BCom પતી ગયું, પછી આવશે બેટા BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો સમજો બેટા કે આનું કામ શું હોય છે બેટા? બિઝનેસ મેનેજમેન્ટ તરીકે, માર્કેટિંગ તરીકે, HR બની શકો છો તમે. કંપનીમાં જે HR કહે છે એ સ્ટાર્ટઅપમાં અને MBA માટે ઉપયોગી છે. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. હવે સમજો બેટા કે આ થોડુંક અવોઇડ કરવું જોઈએ. કેમ અવોઇડ કરવું જોઈએ બેટા? સમજો કે આપણે ગુજરાતી પર્સન છીએ, તો ગુજરાતીના બ્લડ ઇન બિઝનેસ હોય છે બેટા, એમના લોહીમાં જ હોય છે ધંધો. તો હવે અહીં આગળ મારી એક ઓપોર્ચ્યુનિટી છે બેટા, એક હું એઝ વેલ મારો પર્સનલ ઓપિનિયન તમને કહું છું કે અહીં આગળ BBA અને MBA જેવા આપણે જે કોર્સ છે બેટા, ત્યાં આગળ આપણે કરવા કરતાં એક સારામાં સારી ગ્રાઉન્ડ લેવલે વર્ક કરીને આપણે સારામાં સારું બિઝનેસ સેટઅપ કરી શકીએ છીએ બેટા. અને બિઝનેસ સેટઅપ કરવા માટે જ્યારે આઉટ ઓફ કન્ટ્રીની આપણે યુનિકોર્ન કંપની હોય કે સ્ટાર્ટઅપ હોય કે ઇન્ડિયન સ્ટાર્ટઅપ હોય કે ઇન્ડિયાની કોઈ કંપની હોય, એની કેસ સ્ટડી બેઝ આપણે લર્નિંગ કરીએ તો સારામાં સારી આપણને કારકિર્દી બેટા MBAમાં મળી શકે છે બેટા. જસ્ટ લાઈક એઝ વેલ ડિગ્રી બનીને રહી જાય છે નહીં તો. ઓકે, પછી BCA કરી શકીએ છીએ બેટા.
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, તેમાં શું બની શકે છે બેટા? સોફ્ટવેર કોડિંગ અને ડેવલપમેન્ટ આઈટી સોફ્ટવેર માટે ઉત્તમ તક છે બેટા. હવે સમજો કે અહીં આગળ BCA છે બેટા, તો BCA છે તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે, તો અત્યારે બેટા શું છે 2024 લઈને 26 સુધીના સમયગાળામાં BCAનો ફુગાવો ચાલ્યો હતો, બૂમ ચાલ્યું હતું. તો અત્યારે કેવું કે ડાઉનફોલમાં સ્ટાર્ટ થઈ જાય છે. કેમ? કારણ કે હવે સમજો બેટા કે BCA છે બેટા, તો BCA પછી MCA થાય છે, ઓકે, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન થાય છે. તો સમજો બેટા કે હવે સાયન્સ સ્ટ્રીમ વાળો કરે છે, આર્ટ સ્ટ્રીમ વાળો કરે છે, અને 10મા પછી પણ લોકો કરતા હોય છે, ઓકે, જે 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ આવતું હોય 11-12 કોમર્સ પછી એમાં બેટા. તો સમજો કે તમારી કોમ્પિટિશન માત્ર ને માત્ર તમે પોતે નથી, તમારી આજુબાજુ જેટલી પણ સ્ટ્રીમવાળા છે બધા તમારી સામે છે બેટા. અને એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે બેટા કે તમે જે BCA કરો છો, હવે ત્યાં આગળ આવ્યું છે બેટા થોડુંક AI, અને AI આવ્યું છે એટલા માટે બેટા હવે BCAનો ટ્રેન્ડ થોડો ઘટતો જાય છે. એટલે બેટા થોડોક આ એક અવોઇડ કરજો BBA અને BCA જેવો. તમને ઇન્ટરેસ્ટ હોય તો બેટા ડેફિનેટલી લેજો, કે તમારો પેશન હોય તો ડેફિનેટલી લેજો બેટા. પછી BSc IT છે બેટા, આ પણ થોડુંક અવોઇડ કરવા જેવું છે, કેમ કે અત્યારે થોડુંક AI ઉપર જતું રહ્યું છે મિત્રો, એટલે કે અહીં આગળ અત્યારે થોડુંક ડાઉનફોલ તરીકે જાય છે. પરંતુ સૌથી બેસ્ટમાં બેસ્ટ અત્યારે બેટા કહી શકાય કે આપણે CA ચાર્ટર એકાઉન્ટન્ટ, ઓકે બેટા, બધાનું સપનું હોય છે કે હું CA બનીશ, પરંતુ CA થોડીક લેન્ધી પ્રોસેસ થઈ જાય છે. એઝ વેલ 4 થી 5 વર્ષ અથવા 6 વર્ષ અથવા તો વધારે વર્ષ જેટલો સમયગાળો લઈ લે છે બેટા. એટલા માટે કહું છું, કોમર્સ સ્ટ્રીમ પસંદ કરો છો તો તમારું સપનું CA બનવાનું હોય બેટા, અને CAની સાથે સાથે તમારું કારકિર્દી બનાવવા માંગતા હોય બેટા એઝ વેલ ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે, તો 5 થી 6 વર્ષનો સમયગાળો તમારે ડેફિનેટલી કરવો પડશે. તમારું ફેમિલી ફંક્શન હોય અવોઇડ કરવા પડશે. બહુ જ મહેનત માંગેલી છે બેટા. કેમ કે અહીં આગળ થોડુંક ઇંગ્લિશ એક બેરિયર બની રહે છે. ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ હોય તો ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ પણ થોડાક એઝ વેલ, કારણ કે કોર્સ શું છે બેટા? પ્રોફેશનલ કોર્સ છે, અને પ્રોફેશનલ કોર્સ છે તો બધું ઇંગ્લિશમાં આવવાનું છે. એટલા માટે થોડીક મહેનત માંગેલી છે બેટા, કારણ કે આપણે ગુજરાતીના સ્ટુડન્ટ છીએ. એટલા માટે કોઈ પણ ભાષા તમારું બેરિયર બનશે નહીં જો તમારો દ્રઢ સંકલ્પ મજબૂત હશે તો. હવે CAનું વર્ક શું રહેશે બેટા? કે ટેક્સ, ઓડિટ, ફાઇનાન્સ, કંપની અને એકાઉન્ટ માટે પ્રતિષ્ઠિત કોર્સ છે બેટા. સમજો શા માટે કહું છું બેટા કે જ્યારે પણ કંપનીમાં CA આવે, એઝ વેલ કોઈ પણ ઓડિટ કરવાનું હોય, કેટલો ખર્ચો અને શું છે, ટેક્સ બચાવવાનો કે કોઈ પણ વસ્તુ હોય, ત્યાં CAની જરૂર પડે છે. અને CAની સાઇન એક ક્વોલિફાઈડ સહી હોય છે બેટા, એ સાઇન કરે એટલે ખતમ. ઓકે બેટા, તો એટલી સારામાં સારી પોસ્ટ છે બેટા, પરંતુ થોડીક મહેનત માંગેલી છે, કેમ કે પોસ્ટ સારી છે તો મહેનત પણ સારી માંગેલી છે. હવે એના પછી બેટા આપણે ઓપ્શન કરીએ છીએ CS, તો કંપની સેક્રેટરી. હવે સમજો કે ધોરણ 11-12 કોમર્સમાં ભણતા હોય અને LLB લેવું હોય, પરંતુ LLB કરતાં આપણે થોડોક એમ કહીએ કે સાહેબ LLBના 3 વર્ષ બગાડવા, એના કરતાં હું એક સારામાં સારો પ્રોફેશનલ કોર્સ કરું. તો જો લો જેવા વિષયમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે સારામાં સારી રીતે બેટા એઝ વેલ કે કંપની સેક્રેટરી એટલે કે CS કરી શકો છો. જે કંપનીના રિગાર્ડિંગ કાયદાને તમારે ત્યાં એનાલિસિસ કરવાનું છે, અને કંપનીના જે પણ વિવાદ હોય, ડિસ્પ્યુટ હોય, એને તમારે ડિસ્કસ કરીને તેનું સોલ્યુશન લાવવાનું બને છે બેટા. ચલો, એના પછી સારામાં સારો કોર્સ છે બેટા CMA. જો મારા પર્સનલ ઓપિનિયન મુજબ કહું બેટા તો તમે કયા કોર્સ કરી શકો છો? એઝ વેલ CA છે, CS છે અને CMA છે બેટા. આ 3 કોર્સ સારામાં સારા છે બેટા. તમારી પાસે ઓપોર્ચ્યુનિટી પણ બહુ જ વધારે હોય છે. ચલો, CMA છે બેટા, તો કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ શું છે બેટા? RBA એ વસ્તુ જુઓ. CMAનો મતલબ શું છે બેટા? કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ. શું કરે છે બેટા? કોસ્ટ મેનેજમેન્ટ અને ફાઇનાન્સિંગ પ્લાનિંગ માટે ઉપયોગી છે. કે માની લો કે બેટા તમે કોઈ કંપની બનાવી, ઓકે, ચલો કંપની બનાવી તો કંપનીની એઝ વેલ જે કંઈ પણ જશે વસ્તુ લાવશો જશે એ બધું જે ટેક્સ રિગાર્ડિંગ હશે CA કરશે. જો તમારો કોઈ વિવાદ થઈ ગયો એઝ વેલ ગવર્મેન્ટ સાથે કે કોઈ પણ એઝ વેલ ગ્રાઉન્ડ લેવલ પર, તો CS એને સોલ્વ કરશે. અને હવે સમજો બેટા એ પ્રોડક્ટ માની લો ફોર એક્ઝામ્પલ આ પેન લાવે, તો પેન મેં બનાવી છે બેટા, તો હવે કંપનીમાં જે પેન બની છે એને કેટલામાં હું વેચીશ, કઈ રીતે હું પરચેસ કરીશ, કઈ રીતે એને પ્રોફિટ એન્ડ લોસ થશે, મને આટલો લોટ હું કાઢીશ તો બેટા કેટલો પ્રોફિટ થશે. આ બધું જે કોસ્ટ રિગાર્ડિંગ હોય છે બેટા, એ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ બધું કામ કોણ કરશે? CMA કરશે બેટા. આ પણ સારામાં સારો કોર્સ છે બેટા. ઘણી બધી રીતે તમને લાઈફમાં ઉપયોગી બને છે અને સારામાં સારી કારકિર્દી અવસર છે. પછી બેટા ઇન્ટિગ્રેટેડ MBA છે. ઇન્ટિગ્રેટેડ MBA એટલે મતલબ કે જ્યારે તમે 11-12 કરો એટલે 2 વર્ષનું BBA, 3 વર્ષનું BBA અને 2 વર્ષનું MBA, એમ કરીને 5 વર્ષનું છે. પરંતુ હજુ કહું છું બેટા, આ જે 2-3 સ્ટ્રીમ છે, BBA, MBA છે, BBA છે, MCOM છે, MSc IT છે, અને આ જે 3-4 કોર્સ છે ને બેટા થોડાક અવોઇડ કરવાનો પસંદ કરજો. કેમ? કારણ કે અહીં આગળ શું છે બેટા કે 5 વર્ષ જેટલો સમયગાળો તમારો લઈ લેશે. અને 5 વર્ષ કરતાં હું તો બેટા એ કહું છું જેટલું ગ્રાઉન્ડ લેવલ પર તમે શીખશો, ભલે ડિગ્રી છે, ચલો એની રિસ્પેક્ટેડ ડિગ્રી છે બેટા આપણે માની લઈએ છીએ, પરંતુ બેટા હવે ટાઈમ આવ્યો છે AIનો. અને AIના સમયમાં થોડું હવે આપણે પણ એક્ટિવ બનવું રહેવું પડશે. કેમ? કારણ કે હવે શું છે બેટા કે બધી સ્ટ્રીમવાળા સ્ટુડન્ટો ત્યાં આગળ તમારી સામે કોમ્પિટિશનમાં બેઠા છે. એટલા માટે તો બેટા MSc IT
આઈટી પણ કરી શકો છો, માસ્ટર ઓફ સાયન્સ આઈટીમાં કરી શકો છો. પછી બેટા બી વોક, તો બિઝનેસ રિગાર્ડિંગ જે પણ કોર્સ હોય છે સ્ટાર્ટઅપ એરિયાના, એઝ વેલ કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટના હોય છે કે આટલામાં MBA કરાવી, આમ કરાવી, તેમ કરાવી, બેટા કરી લેવા. પરંતુ ડેફિનેટલી કહું છું, જો તમારે બિઝનેસ રિગાર્ડિંગ કરવું હોય બેટા, લાઈફ બનાવી કાઢી દીધી, તો ગ્રાઉન્ડ લેવલ પર માર્કેટિંગ શીખવું પડશે. ચલો આટલું થઈ જાય એટલે પછી બેટા કોમર્સ સ્ટ્રીમ પછી કઈ કઈ કાઢી દીધી છે સમજો. CA બની શકો છો, બેંકમાં જઈ શકો છો, બેંકમાં જો જોબ જોતી હોય તો એકાઉન્ટ હોવું જોઈએ બેટા તમારે સારામાં સારું. બિઝનેસમેન પણ બની શકો છો, ડિજિટલ માર્કેટ પણ ક્રિએટ કરી શકો છો, ફાઇનાન્શિયલ એડવાઇઝર. ફોર એક્ઝામ્પલ માની લો કે મારી કંપની છે કોઈ, મારે સલાહ લેવી છે કે મારે કોઈ શેર ખરીદવા છે, મારે સ્ટોક માર્કેટ રિગાર્ડિંગ એનાલિસિસ કરવું છે, તો હું કોની સલાહ લઈશ બેટા? જે કોમર્સ સ્ટુડન્ટ છે એની હું સલાહ લઈ શકું છું બેટા. સોફ્ટવેર ડેવલપમેન્ટ થઈ શકે, ડેટા એનાલિસિસ થાય, પછી કંપની સેક્રેટરી એટલે CS બને બેટા, ટેક્સ કન્સલ્ટન્ટ બને કે મારે કેટલો ટેક્સ ભરવો જોઈએ, કઈ રીતે ટેક્સ બચાવી શકું છું, કઈ રીતે હું ટેક્સને વધારે ગેઇન કરીને થોડીક પોસ્ટ મેનેજ કરીને ત્યાં આગળ વર્ક કરી શકું છું બેટા. બધી જ વસ્તુ કોણ કરી શકીએ છે? એઝ વેલ કોમર્સ સ્ટુડન્ટવાળો વ્યક્તિ જે CA, CMS અને CA બન્યો હોય તે. હવે બેટા સમજો કે 2026 પછી એટલે કે 2030ના અરાઉન્ડ બેટા હજુ કહું છું, વર્લ્ડ ઇકોનોમી ફોરમના રિપોર્ટના ડેટા એનાલિસિસ કર્યા બાદ હું તમને કહું છું બેટા કે ફ્યુચર સ્કોપ ઘણા બધા છે તમારી પાસે. એક ડિજિટલ માર્કેટિંગનો છે, સ્ટોક માર્કેટ છે, ફિનટેક છે બેટા. ફિનટેકનો મતલબ શું થાય છે? ફાઇનાન્શિયલ ટેકનોલોજી, કે તમે ગૂગલ પે, ફોનપે અને ડિજિટલ પેમેન્ટ જેવી કોઈ પણ સારામાં સારી કંપનીમાં જોબ પણ મેળવી શકો છો બેટા, અને તમે પોતે પણ ક્રિએટ કરી શકો છો. ઈ કોમર્સ બિઝનેસ, તો બેટા હવે સમજો ઈ કોમર્સ બિઝનેસ તો શું થઈ ગયું બેટા કે હવે કોઈ પણ વ્યક્તિ છે એને બિઝનેસ કરે છે, પણ શેમાં કરે છે? ઈ કોમર્સ, એટલે કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મિંત્રા છે, દરેક પ્લેટફોર્મ પર કરે છે. સાથે સમજો બેટા કે આ વસ્તુ શા માટે હું તમને કહું છું કે આ બધી વસ્તુ છે એ હવે બધું રીલ્સ ઉપર થઈ ગયું છે, ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ ગયું છે, ફેસબુક ઉપર થઈ ગયું છે, વોટ્સઅપ થઈ ગયું, બિઝનેસ થઈ ગયો છે. તો હવે આગળ ઓફલાઈન બિઝનેસ માટે થોડીક કોમ્પિટિશન ઓછી થઈ ગઈ છે. કેમ કે બધા કોમ્પિટિટર હતા બધા ઓનલાઈન જતા રહ્યા, અને બેટા હવે જેનજી જનરેશન છે તો હવે ઓનલાઈનનો ટ્રેન્ડ રહેવાનો છે બેટા. ઓકે, પછી બેટા ડેટા એનાલિસિસ છે, બિઝનેસ એનાલિસિસ છે, AI ઇન ફાઇનાન્સ છે બેટા, કે આ વસ્તુ તમારા લાઈફમાં સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેશે બેટા. ઓનલાઈન બિઝનેસ છે, તો બેટા સમજો કોમર્સ માત્ર નબળા વિદ્યાર્થીઓ માટે નથી, આજના સમય માટે કોમર્સ દ્વારા કરોડોની ઓપોર્ચ્યુનિટીઝ ઉપલબ્ધ છે બેટા. ઓકે, સરસ છે બેટા. ચલો હવે સાહેબ અમારે આ બધું કરવું છે તો એના માટે કોઈ પરીક્ષા આપવી પડે? હા, ડેફિનેટલી બેટા. કોઈ પણ એક્ઝામ વગર કોઈ પણ કોર્સ થશે નહીં. સમજો બેટા, જ્યારે તમારે CA બનવું હોય તો CA ફાઉન્ડેશન આવે બેટા. શું આવે છે બેટા? CA ફાઉન્ડેશન. હવે ફાઉન્ડેશનનો મતલબ શું છે કે બેટા તમારો પહેલું સ્ટેજ આવે છે. ઓકે, CA બનવું હોય તો પહેલું સ્ટેજ શું આવે છે બેટા? CA ફાઉન્ડેશન. એ એક્ઝામ આપો એટલે પછી તમે પાસ થાવ તો CA ઇન્ટર આવે છે, એમાં ગ્રુપ E અને B આવે છે, અને પછી તમે પાસ થાવ એટલે 2 વર્ષ તમારે એઝ વેલ કોઈ પણ જગ્યાએ જોબ જેવું કરવું પડે છે, અને પછી તમારે બેટા શું કરશે? ફાઇનલ યર CA ફાઇનલ કરવું પડશે, અને પછી તમે CA ફાઇનલમાં પાસ થાવ ત્યારે તમારી પાસે ટેગ લાગે CA. ઓકે, પછી એ જ રીતે બેટા CA ફાઉન્ડેશન છે બેટા, એ જ રીતે CMA ફાઉન્ડેશન છે, અને પછી બેટા સમજો તમારે MBA કરવું હોય બેટા તો IP MET કરીને એક્ઝામ આવે છે. જે IIMમાં જવું હોય તો તમારે એક્ઝામ આપવી પડે છે, અને તમે જે IIM અમદાવાદ છે તેમાં પણ MBA કરી શકો છો. પરંતુ બેટા હજુ કહું છું થોડુંક વધારે લેવલ સુધી તમારે ભણવું પડશે. તમે એમ કહો છો કે હું સ્કૂલમાં ભણીને કરી લઉં ને આ કરી લઉં બેટા, એમાં થશે નહીં. તમારે કોલેજ લેવલ સુધીનું કોમ્પિટિશન સાથે તૈયારી કરવી પડશે. સાથે સાથે બેટા તમારે CUT એક્ઝામ છે, સેન્ટ્રલ યુનિવર્સિટી હોય કોઈ પણ, દિલ્હી યુનિવર્સિટી છે, એઝ વેલ કોઈ પણ યુનિવર્સિટી છે, વિશ્વવિદ્યાલય હોય, એમાં તમારે લેવું હોય એડમિશન તો CUT એક્ઝામ આપવી પડશે. અને ત્યાં આગળ એન્ટ્રન્સ એક્ઝામ છે બેટા. આ કંઈ બીજી પરીક્ષા નથી, ખાલી કોલેજમાં એડમિશન લેવા માટેની પરીક્ષા છે, અને ભણવાનું તો વસ્તુ અલગ છે બેટા. ઓકે, પછી BBA કરવું હોય તો NPETમાં તમારે એક્ઝામ આપવી પડશે બેટા. પછી JEE આવશે બેટા, NCH MCT JEE આવશે, હોટલ મેનેજમેન્ટ આવે બેટા, એમાં તમારે એક્ઝામ આપીને તમે હોટલ મેનેજમેન્ટમાં પણ પ્રવેશ કરી શકો છો બેટા. તો જો તમને બેટા અહીં આ માહિતી સાચી અને સારી સચોટ લાગતી હોય બેટા, હજુ કહું છું ગ્રાઉન્ડ લેવલ પર હું વાત કરી રહ્યો છું, હું કોઈ પણ નથી કહેતો કે આ કોર્સ લઈ લો, આ કોર્સ લઈ લો, પરંતુ હવે બેટા આપણે જે પણ કોર્સ લઈશું, જે પણ કંઈ વસ્તુ ભણવાની છે એ 2030ની અરાઉન્ડ જોઈ વિચારીને લેવાની છે, જેથી કરીને બેટા આપણને ખારામાં સારી એક માર્ગદર્શન મળે. કેમ કે બેટા સાચું માર્ગદર્શન મળશે, સાચી દિશામાં તમે જોઈ શકશો. તો મિત્રો મારી કાંઈ યુટ્યુબ ચેનલ છે, તમે સબસ્ક્રાઈબ કરી લો. જો તમને લાગતું હોય કે સાહેબ સારી એવી સમજણ આપે છે તો સબસ્ક્રાઈબ કરો, નહીં તો માત્ર ને માત્ર તમે તમારા માર્ગદર્શનને લઈને જોઈને જાઓ બેટા, સમજીને જાઓ, વિચારીને લેજો જે કંઈ પણ લો છો. કેમ? કારણ કે આગળ
એક આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા, જેથી કરીને તમને એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તમારા હાથમાં મળે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લિંક છે બેટા વોટ્સઅપ ચેનલની, ત્યાં પણ જોડા જાઓ, ત્યાં પણ અપડેટ મળતી રહેશે. તો મિત્રો હજુ એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું, જે પણ તમારો પેશન હોય બેટા એ ફોલો કરજો. પેશનની સાથે સાથે તમે કોઈ પણ કોર્સ કરી લો તો પણ તમારું ચાલી જશે બેટા. પરંતુ જો તમારી લાઈફમાં સક્સેસફુલ બનવું હોય તમારું પેશન ફોલો કરજો. કેમ કે બેટા હું જે BSc કેમેસ્ટ્રી ઓનર છું, મને ટીચિંગ એ જ ક્લાસથી ટીચિંગ મને ગમતું હતું. તો હવે પછી મેં 5 વર્ષ જેટલો ટાઈમ જોબ કરી અને પછી મેં એને રિઝાઇન કરીને જોબને હું મારી કારકિર્દી તરીકે ઓનલાઈન એજ્યુકેટર તરીકે યુટ્યુબમાં આવ્યો છું બેટા, અને 2 ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવું છું. તો જેથી કરીને બેટા મને એક મારો પેશન પણ ફોલો થાય છે, મારી જે બી ફિઝિકલ સ્ટ્રેન્થ છે એ પણ હું કરી શકું છું મિત્રો. તો પ્લીઝ હજુ રિક્વેસ્ટ કરું છું કે જે પણ સ્ટ્રીમ કરો પેશન ફોલો કરો મિત્રો. તો હવે આ જ રીતે આર્ટ્સ છે, સાયન્સ છે કે ડિપ્લોમા છે, બધી જ બાબતને આપણે જોવાની છે મિત્રો. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જોઈ શકો છો મિત્રો. સાથે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો. જય હિન્દ, જય ભારત.